જય ગજાનન. ગણપતિ દાદાની રસપ્રદ વાતોમાં દરરોજ કંઈક ને કંઈક વાત કરતા રહીએ છીએ. આજે પાછી ફરી એક વાત કરીએ. તમે જાણો છો એમ મહાદેવજીએ ગણપતિ દાદાને હાથીનું મસ્તક જ લગાવ્યું. હાથીનું જ મસ્તક કેમ? કદાચ લગાવવું હોત તો જે કાપ્યું હોય એના એ જ ન ફરી લગાવી શકાય, પણ હાથીનું લગાવવાનું બહુ મોટું કારણ છે કારણ કે હાથી એ કરુણાવાળું પ્રાણી છે. બે પ્રાણીઓની આંખમાંથી આંસુ નીકળે હોય, એક તો છે હાથી અને બીજું છે ગાય. એટલે હાથીની અંદર કરુણા છે, બીજા નંબરમાં હાથીની અંદર મમત્વ છે. હાથી પોતાના બાળકને દૂર ન જવા દે, પોતાની સૂંઢથી પોતાની બાજુ ખેંચી રાખે. એમ દાદા પણ ભક્તો પર મમત્વ રાખે છે. એટલા માટે મહાદેવજીએ હાથીનું મસ્તક લગાવ્યું. એ સિવાય બીજી વાત કરીએ તો હાથીની સ્મૃતિ શક્તિ સારી છે, યાદ શક્તિ સારી છે, મેમરી પાવર છે. અને એટલા માટે થઈ મહાદેવજીએ પોતાના દીકરાને વિશેષ પ્રગતિ માટે, પોતાના દીકરો મહાન બને, ગુણોનો ભંડાર થાય, અને એટલા માટે થઈને મહાદેવજીએ ગણપતિ દાદાને હાથીનું મસ્તક લગાવ્યું છે. તો દાદાની ઉપાસના આરાધના કરીએ તો જીવનની અંદર મેમરી સારી થાય, જીવનની અંદર દયા આવે, કરુણા આવે, મમત્વ આવે, પ્રેમ આવે. એટલા માટે થઈ દાદાની ભક્તિ કરીએ તો જીવનમાં વિશેષ ગુણોની પણ પ્રાપ્તિ થાય છે. જય ગજાનન.